ફક્ત ગોરા કુંભાર. મારાથી તમારું અપમાન નથી ખમાતું. મીઠી ભાભી તમને ડગલે ને પગલે ઉતારી પાડે છે. એમને બાળક નત, એનો હંધોય ગુસ્સો એ આપણી પર ઉતારે છે. હાય હાય, હું આયા સુઈ નહીં ને મારા નામની વાતો થાય છે. મારા પેટે બાળક નત એટલે ટોણા મારે છે મને. અરે આવું બોલતા પહેલા તારી જીભ કપાઈ કેમ ન ગઈ? હે, કેમ કપાઈ ન જતી? મીઠી, તું તારી જીભ ઉપર કાબુ રાખ. આ હું મન ફાવે એમ બોલે છે. હું હંધુય સમજુ છું. મારા પેટે બાળક નત ને ઈ વાતનો બહુ આનંદ છે બેયને. હશે ભગવાન આજે નહીં તો કાલે મારી સામે જોશે જ. મારા કહેવાનો અર્થ, તારો અર્થ બહુ સારી રીતે સમજુ છું. ટૂંકમાં તે મને વાંજણી જ કીધી ને. હે, તું વાતનું વતેસર કરે છે મીઠી. આ કોઈ એવું કઈ કીધું જ નથી. તમે તો વચ્ચે બોલશો જ નહીં. આખો દી ભાઈનો પક્ષ લ્યો છો, કોક દી તો મારો પક્ષ લ્યો. બે ધણી ધણિયાની ભેગા થઈને જુઓ મારા નામનું. લે આ હું જોઉં છું. હે, આ સુખડી અહીંયા શું કરે છે? આ તો હું તુલસી માટે લઈ આવ્યો હતો. હાય હાય, સુખડી ખાવી હતી તો સીધે સીધું મને કહી દેવું તું ને. એવી તો હું મોકલાઈ ગઈ હતી હે કે ભિખારી પાસે ભીખ માંગીને સુખડી લઈ આવ્યા. ભીખ માંગીને? આ હું બોલો છો ભાભી? આ તો મારી મહેનતની સુખડી છે. યો બોલો, ભીખ માંગવી ઈ મહેનતનું કામ ગણાવા લાગ્યું? મને તો આજે ખબર પડી. હો, આ તું શું બોલે છે મીઠી? બોલવામાં થોડું તો ભાન રાખ. ભાન? આ તમારા ભાઈએ જો ભાન રાખ્યું હોત ને તો આ ભિખારી વેડા ન કર્યા હોત. ભગત, ભાભી, તમારી કોઈ ગેરસમજ થાય છે. આ તો એક લંગડા કુંભારને માટી ખૂંદી આપી ને તો એને કાવડિયાના બદલામાં સુખડી આપી મને. જો આખો દી હરિનું નામ જ્યાં રાખે છે ત્યાંથી જ જુઠ્ઠું બોલે છે. અરે તમને તો લાજ ન થાવતી, પણ તમારા હોઠને શરમ ના થાવતી હે? અને આમે તમારી તો નાત, પણ અમારી આબરૂ છે ગામમાં. અને આ તમારા ભાઈની આબરૂનો થોડો તો વિચાર કરવો તો હે? હવે તો ગામમાં લોકો એમ જ કહેશે ને કે મીઠી ખાવા નહીં દેતી હોય એટલે ગોરાભાઈએ ભીખ માંગવી પડી. મારા તો ઘરે પર પાણી ભરી ગયું. ભગત, આ શબ્દો મને પેટની પીડા કરતા વધારે પીડે છે. સાચું બોલો તમે. આ સુખડી તમે ક્યાંથી લાવ્યા? મારા પર ભરોસો રાખો તુલસી. આ મારી મહેનતની સુખડી છે. ભાઈબંધ ના હામો. લો સાંભળો, ઈનો અર્થ તો ઈ જ થયો ને કે મીઠી ખોટું બોલે છે. હે, તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે મીઠી? જ્યાં લઈ જવી જોઈએ ને ત્યાં જ લઈ જાઉં છું. અને તમે તો ચૂપ જ રહેજો. અને સાંભળો, રાત દી આપણે બે મહેનત કરીએ છે. અને આ બે આળસુ વગર મહેનતના રોટલા તોડે છે. આબરૂ પર તો કાદો ઉછાળે છે અને મારી પીઠ પાછળ મને વાંજણી કહેશે. અને મારી બનાવેલી સુખડી ભિખારી પાસેથી ભીખ માંગીને ખાય છે. આ હું નહીં હલાવી લઉં. હો, નહીં હલાવી લઉં. હાલ તું નીકળ. મીઠી, મને વાંજણી કહેશે. હું હવે એને એક પળ પણ આ ઘરમાં નહીં રહેવા દો. છોડે તમે વચ્ચે બોલતા જ નહીં આજે. હાલ નીકળો તમે બે મારા ઘરમાંથી. મીઠી, આ હું કરે? નીકળ મારા ઘરમાંથી. બહાર નીકળ. ભગત, તુલસી, તુલસી. અને આ પોટલું લેતા જાઓ. ભગત, હવે આ પીડા સહન ન થતી. ભગત, ઉભા રહ્યો, હું પાણી લઈને આવું છું. હવે નહીં. આ ઘરના બારણા હવે તમારા બે હાટુ બંધ છે.